નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં ને? મજામાં જ હશો અને મજામાં જ રહેજો. હું છું અર્પિતા પારેખ, ફરી તમારી સમક્ષ રજૂ થઈ છું એક નવી જ વાત લઈને. મિત્રો, આજે હું વાત કરવાની છું સ્ટ્રેસ એટલે કે તણાવ વિશે. આથી 10-15 વર્ષ પહેલાં કોઈને જ ખબર નથી કે સ્ટ્રેસ એટલે શું. પણ આજના હાલભર્યા જીવનની અંદર નાના બાળકથી લઈ અને મોટા સુધી દરેકને જ ખબર છે કે સ્ટ્રેસ શું છે. તો સૌથી પહેલાં આપણે એની ડેફિનેશન જોઈશું કે સ્ટ્રેસ એટલે શું. આપણે સાદી સરળ ભાષામાં આપણે સમજીશું. સ્ટ્રેસ એટલે કે આ એક એવી માનસિક સ્થિતિ છે જે શારીરિક તથા માનસિક બેચેની ઉત્પન્ન કરતી હોય છે. તો આપણા શરીરની અંદર આપણને ખૂબ જ બેચેની થતી હોય, માનસિક અશાંતિ આપણને જણાતી હોય, તો એને આપણે સ્ટ્રેસ કહેતા હોય છે. તો શું કામ આવે છે? કારણ કે આજની આપણી લાઈફસ્ટાઈલ એ ખૂબ જ જવાબદાર છે. પહેલાંના સમયમાં લોકો થોડું કમાતા હતા અને સાદું જીવન જીવતા હતા અને ખૂબ જ હેપ્પી રહેતા હતા. પણ આજના સમયની અંદર લોકો વધારે કમાય છે પણ એમના ખર્ચા પણ એટલા જ હોય છે અને જાતે જ પોતે તણાવભર્યું જીવન કરી દેતા હોય છે. તો એના કારણે સ્ટ્રેસ ઉત્પન્ન થતો હોય છે. દરેકને અલગ અલગ પ્રકારના સ્ટ્રેસ જોવા મળતા હોય છે. કેટલાક લોકો હોય છે એ પોતાની જોબથી સેટિસ્ફાઈ નથી હોતા, કેટલાકને કામનો લોડ હોય છે, કેટલાકને પોતાના લગ્ન જીવનમાં ખૂબ જ પ્રોબ્લેમો ચાલતા હોય છે, કેટલાય લોકો હોય છે જેને સામાજિક પ્રોબ્લેમો હોય છે. દરેકને અલગ અલગ પ્રકારના પ્રોબ્લેમો હોય છે અને એના કારણે એમની અંદર સ્ટ્રેસ આવતો હોય છે. તો સ્ટ્રેસ આવે ત્યારે માણસે શું કરવું જોઈએ? જો હું તમને સૌથી પહેલાં એ વાત કહી દઉં કે સ્ટ્રેસ જ્યારે બી માણસને આવે ને તો એમાંથી એને બહાર પોતે જાતે જ નીકળવાનું હોય છે. કારણ કે એ જો જાતે નહીં નીકળે ને તો એ વધારે ડિપ્રેશનમાં જઈ શકવાની સંભાવના હોય છે. તો મિત્રો, આપણે જાણીશું કે સ્ટ્રેસના લક્ષણો શું છે. એટલે કે આપણને ખબર પડી જાય કે સામેવાળા વ્યક્તિની અંદર સ્ટ્રેસ છે તો આપણને કેવી રીતે ખબર પડે? તો એ જાણવા માટે એના લક્ષણો જાણવા ખૂબ જ જરૂરી હોય છે. તો જે વ્યક્તિને સ્ટ્રેસ હોય ને એને હેડ પેન થાય, એ વ્યક્તિ ઉદાસ જ બેસી રહે, કોઈ પણ કામમાં એની એકાગ્રતા ના હોય, ખુદકુશી કરવાનો એને ખ્યાલ આવ્યા કરે, પૂરતી ઊંઘ ન આવે અને હંમેશા નિરાશામાં જ રહ્યા કરે. વિવિધ પ્રકારના આવા લક્ષણો જોવા મળે તો સમજી લેવું કે સામેવાળા વ્યક્તિને સ્ટ્રેસ છે. યા પછી પોતાનામાં પણ આવા લક્ષણો જોવા મળે તો સમજી લેવું કે મને સ્ટ્રેસ છે. તો મિત્રો, આ તણાવમાંથી આપણે બહાર નીકળવા માટે શું કરવું જોઈએ? કેવા આપણે ઉપાય કરીએ તો આપણે આ સ્ટ્રેસમાંથી બહાર નીકળી શકીએ? સૌથી પહેલાં તો એક્સેપ્ટ કરવું પડે. જે બી પરિસ્થિતિ છે એને એક્સેપ્ટ કર્યા વગર કોઈ છૂટકો નથી. સપોઝ કે તમારી લાઈફમાં બહુ મોટું નુકસાન થઈ ગયું, તમારી જોબ ગતી રહી, કાં તો તમારું પ્રિય સ્વજન તમારાથી દૂર થઈ ગયું, તો આપણને દુઃખ તો થશે જ, ઘણું દુઃખ થશે. પણ જો એ દુઃખને લઈને આપણે પૂરી જિંદગી બેસી રહીશું તો આપણું કામ ચાલવાનું નથી. તો આપણે પોતે જ એ સ્ટ્રેસમાંથી આપણે પોતે જ બહાર આવવું પડશે. એ દુઃખને ભૂલીને આપણે આપણા કામમાં એકાગ્રતા લાવવી પડશે અને પોતાની જાતને ખુશ રાખતા શીખવું પડશે. તો જ આપણે આ તણાવમાંથી બહાર આવી શકીએ છીએ. અધરવાઇઝ જો આપણે ઉદાસ જ રહીએ, આપણી સાથે જે બનાવ બન્યો છે, દુર્ઘટના બની છે, જો એમાંથી આપણે બહાર આવવાનો ટ્રાય ના કરીએ તો સ્ટ્રેસના કારણે આપણને બીજી બધી બીમારીઓ થઈ જતી હોય છે. અને આજકાલ તો નાના નાના લોકોને પણ આ સ્ટ્રેસના કારણે હાર્ટ એટેક છે, ડાયાબિટીસ છે, અલગ અલગ પ્રકારના આવા કેટલાય રોગો થતા હોય છે. અને સ્ટ્રેસના કારણે મોટાભાગના વ્યક્તિઓને હાર્ટ એટેક પણ આવવાની સંભાવના ખૂબ જ વધારે થઈ ગઈ છે. તો મિત્રો, ભગવાને આપણને એક જ જીવન આપ્યું છે, બરાબર છે? તો જીવનને આપણે સારી રીતે અને પોઝિટિવ રીતે લઈને જો જીવન જીવીશું ને તો ખૂબ જ મજા આવશે. પણ જો આપણું જીવન સ્ટ્રેસ ભર્યું રહેશે ને તો આપણને ખૂબ જ અઘરું જીવન લાગશે. તો મિત્રો, જો આ સ્ટ્રેસમાંથી આપણે બહાર આવવું હોય ને તો હું કહું ને એટલા ઉપાય જો તમે કરશો ને તો જરૂર તમે આ સ્ટ્રેસમાંથી બહાર આવી જશો. સૌથી પહેલાં તો આપણે આપણા આહાર એટલે કે ખાવા પર ખૂબ જ ધ્યાન રાખવું પડે. આપણું ડાયટ ખૂબ જ સારું રાખવું પડે. આજકાલ લોકો તમે જોઈ લો, નાનાથી લઈને મોટા લોકો, ઇવન ઓલ્ડ લોકો પણ, સિનિયર સિટીઝન, બધા મોટા ભાગના લોકોને બહાર ખાવાનો ખૂબ જ ચસ્કો હોય છે.
તો તમે રોજ બહાર ખાવાની જગ્યાએ કોક વખત બહાર ખાઓ, પણ નાના નાના બાળકોને આજે મેગી થઈ ગઈ, પીઝા થઈ ગયા, બર્ગર થઈ ગયા, એ એમને વીકમાં 2-3 દિવસ તો ખાવાની ટેવ પડી જ ગઈ હોય છે. તો આના કારણે પણ આગળ જતાં બાળકોને પણ ખૂબ જ પ્રોબ્લેમ થતો હોય છે. તમારી ખાવાની જે લાઈફસ્ટાઈલ છે એમાં સૌથી પહેલાં સુધારો લાવવો જોઈએ કે ઘરમાં બનેલી વસ્તુ એ ખાવી જોઈએ અને શુદ્ધ અને વ્યવસ્થિત રીતે એનો ઉપયોગ કરીને આપણે જમવું જોઈએ. જેમ કે ફ્રૂટ્સ છે, શાકભાજી છે, લીલા શાકભાજી છે, દાળ છે, કઠોળ છે, એ બધી વસ્તુઓ આપણે ડેલી રૂટિનમાં યુઝ કરવી જોઈએ ખાવા માટે. તો તમારી અંદર જે હોર્મોન્સ ઇનબેલેન્સ છે તો બેલેન્સ થશે અને તમારી અંદર તાકાત આવશે, સારા વિચારો આવશે, એના કારણે તમને સ્ટ્રેસ ઓછો આવશે. આ તો થઈ ગઈ માહિતી આહારની. મિત્રો, આગળ વાત કરીએ કે બીજું આપણે એવું તે શું કરીએ તો આપણો સ્ટ્રેસ ઓછો થઈ જાય. તો બીજી વસ્તુ એ છે કે આપણે આપણી રોજિંદી લાઈફની અંદર આપણે હલનચલન આજકાલ ખૂબ જ ઓછું થઈ ગયું છે. એક્સરસાઇઝ, જીમ એ બધું બહુ ઓછા લોકો કરતા હોય છે. એટલે કે હું એમ કહેવા માગું છું કે એવરી ડે યોગા બની શકે તો યોગા કરો, એક્સરસાઇઝ કરો, મેડિટેશન કરો, જીમમાં જાઓ, વર્કઆઉટ કરો, તો તમારી અંદર પોઝિટિવિટી આવશે. મિત્રો, આપણે એક્સરસાઇઝ કરીએ કે મેડિટેશન કરીએ કે યોગા કરીએ, એનાથી આપણી બોડી ખૂબ જ રિલેક્સ થતી હોય છે. અને મોટા ભાગે હું તમને કહીશ મિત્રો, મારો પોતાનો એક્સપિરિયન્સ છે ને મેં મારા ઘણા બધા વિડીયોની અંદર મેં તમને માહિતી આપી છે કે યોગા અને પ્રાણાયામ અને મેડિટેશન કરવાથી ખરેખર સ્ટ્રેસ, તમારી અંદર જે હોય છે તણાવ, એ ખરેખર દૂર થાય છે. તમે એક વખત એક્સપિરિયન્સ કરીને જુઓ, તમને પોતાને જ ખબર પડશે કે મેડિટેશન કરવાથી, યોગા કરવાથી, અમુક પ્રાણાયામો કરવાથી આપણી અંદરના તણાવ ખૂબ જ દૂર થતા હોય છે. મિત્રો, આ તો મેં તમને સિમ્પલ માહિતી આપી દીધી છે. જુઓ, જીવનમાં હેપ્પી રહેવું હશે ને તો તમારે હેપ્પી લાઈફ તો જીવવી જ પડશે. તમારી જે ખરાબ લાઈફસ્ટાઈલ છે ને એને તમારે સાઈડમાં કરી અને સારી લાઈફસ્ટાઈલને તમારા જીવનમાં અપનાવવી પડશે. તમને ખબર છે, પહેલાંના જમાનામાં લોકો સવારે વહેલા ઉઠી જતા હતા. એમની પાસે પણ 24 કલાક હતા અને અત્યારે આપણી પાસે પણ 24 કલાક છે. પણ આપણી લાઈફસ્ટાઈલ આપણે પોતે જ બહુ જ ખરાબ કરી નાખી છે. લેટ નાઇટ સુધી જાગવાનું, 1-2 વાગ્યા સુધી જાગવાનું અને પછી સવારે મોડા ઉઠવાનું. એટલે તમને શું થાય, તમને પૂરતી ઊંઘ ના મળે અને તમારું બીજા દિવસનું કામ પણ અધૂરું રહી જાય. એના કારણે પણ તમને ગુસ્સો આવે ને તમે સ્ટ્રેસમાં જાઓ. તો મિત્રો, એવું ન કરતા સવારે વહેલા ઉઠીને તમે તમારા કામની શરૂઆત કરી દેશો ને. કામની શરૂઆત તમે તમારા કોઈ બી કામ તમે કરતા હોય એના પહેલાં થોડા પ્રાણાયામ, યોગા, મેડિટેશનથી તમે સ્ટાર્ટ કરશો ને તો આખો દિવસ તમારો ખૂબ જ સરસ જશે. હું મિત્રો એમનામ નથી કહેતી તમને આ બધી વસ્તુઓ, કારણ કે હું પોતે યોગા ટીચર છું, હું યોગા લઉં છું અને મારી પાસે એવી ઘણી બધી લેડીઝો આવે છે કે જેમને સ્ટ્રેસ છે, જેમને બીજા બધા રોગ છે, તો એમને પણ હું એક આવી સલાહ આપું છું ને એમને ફાયદો પણ થયો છે. તો હું એવું વિચારું કે મારા યુટ્યુબ દ્વારા મારા બીજા મિત્રોને પણ ફાયદો થાય, એટલા માટે હું તમારી સમક્ષ મારી વાત લઈને આવી છું કે મિત્રો, જો તમારે સ્ટ્રેસ દૂર, તણાવથી દૂર રહેવું હોય તો તમારે હેપ્પી લાઈફ જીવવી પડશે. જેટલું કમાઓ છો, જેવી રીતે કમાઓ છો, સારી રીતે કમાઓ છો, એમાં તમે હેપ્પી રહેજો. બીજાનું અનુકરણ કરીને તમે તમારી લાઈફને સ્પોઇલ ના કરશો. તમે કહેવાય છે ને, કહેવત છે કે બીજાનો મહેલ જોઈને આપણે આપણું ઝૂંપડું તોડાય નહીં. તો તમે જે પણ કંઈ કરી રહ્યા છો એમાં તમે સેટિસ્ફાઈડ રહો, એનાથી તમને તણાવ બિલકુલ નહીં આવે. બીજી વસ્તુ કે તમે તમારી જે ખરાબ લાઈફસ્ટાઈલ છે ને એમાંથી તમે બહાર આવી જાઓ. આ બીજું સ્ટેપ છે. ત્રીજું સ્ટેપ છે કે તમે યોગા, પ્રાણાયામ, મેડિટેશન કરશો તો પણ બહુ જ ઇફેક્ટ કરે છે. એનાથી બી તમારો સ્ટ્રેસ દૂર થશે. મિત્રો, જો તમને મારી આ વાત ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, તમને મારા આ સ્ટ્રેસ વિશે મેં તમને જણાવ્યું અને તમારે મારી પાસેથી મેડિટેશન છે, પ્રાણાયામ છે કે યોગાની એક્સરસાઇઝ છે જો જાણવી હોય તો જરૂર કોમેન્ટ બોક્સમાં લખીને મોકલાવજો. હું તમને મોકલીશ. ત્યાં સુધી આવજો.